જય માતાજી, ગુડ મોર્નિંગ। સવારમાં બધા મિત્રોને નમસ્કાર, જય માતાજી। તો હું સવારમાં ઉઠીને ગામમાં ઉગી ગયો તો ગામમાં જો હું પાદર આવીને બેઠો તડકો લેતો તો આ અમારા ગામનો ગેટ છે। અમારા ગામનો ચબૂતરો છે, સોરી કબૂતરો નહીં ચબૂતરો છે। અમારા ગામની નિશાળ છે, પ્રાથમિક શાળા। અહીંયા જ હું મોટો થયો, 8 ધોરણ ભણ્યો હતો અને ફૂલ બાકાજીકી બોલાવી। અમારા ગામનું મહાદેવનું મંદિર છે, કોમેન્ટમાં લખી દો બધા હર હર મહાદેવ, જય ભોળાનાથ। મારો નો લેતો અત્યારના પોરમાં આ બે કયા મારા પરમિશન વગર તું આ અત્યારમાં વહીવટની માણે છે, એમ જોઈ લ્યો તમે। આ તો 200 રૂપિયા ગાંઠિયા ખવડાય અને ગાંઠિયા ખાવા બોલો લોગર ને 200 રૂપિયા નો કરીએ કે બોલો રૂખી ના રોજ અમારું ખાઈ જાય। આ નહીં આ ભાઈ છે ને 40-50 વીઘાના ખેડૂત છે તો 200 રૂપિયા હટ। તો અત્યારે ચા બને છે મિત્રો, હાલો બધા ચા પીવા વાડીનો। આ શું કરો પપ્પા? ચા બનાવો? ટાઈમ થઈ ગયો ચા બનાવવાનો? મોડું થઈ ગયું થોડું। હે થોડુંક મોડું થઈ ગયું, 10:30 પીવાનો, 11 વાગી ગયો। તો આજ કેમ મોડું કર્યું? થોડુંક કામમાં હતા, લાઈન બધું કામમાં હતા એટલે મોડું થઈ ગયું છે। તો હાલો મિત્રો બધા ચા પાણી પીવા। આપણે આવે છે અકલ મોઠો ચા પીવા। કોણ? ઓલો આપણે ભાઈ અકલ મોઠો મુનોભાઈ। મુન્નોભાઈ નાથાણી ચા પીવા ફોન કર્યો હતો કે સામેથી આવ્યો હતો? ના ફોન કર્યો છે। હા ભાઈ ચા પીવો હોય તો હાલ ભાઈ, ચા મૂકો છે મેં હા કે હાલો હું આવું છું, એટલે આવ્યો નથી આવતો। તો અપલખણો ચા પીવા આવી ગયો છે, જોવો તમે। હા મોજ। હા ઓહો હો આ છે જો ભાઈ, આ ચા પીવાનો ફોન કર્યો તો ચા પીવા આવી ગયા છે, જોવો તમે। વાહ ભાઈ વાહ। તો મિત્રો મારા મિત્રની ઘરે આવી ગયો હતો, તો એની અગાસી ઉપર જો આવું કંઈક ટેન્ટ હાઉસ બનાવેલું છે। જો આમાં એને રીંગણીના છોડવા વાવ્યા છે અને એને બહુ તાપ ન લાગે અથવા તો તડકો બહુ ન આવે એના માટે આ પીવીસીની પાઇપોમાંથી એણે જો આવું ટેન્ટ હાઉસ બનાવીને રીંગણી વાવેલી છે। આ રીંગણીના છોડવા વાડીએ વાવવાના છે, કંઈક આવું એને ટેન્ટ હાઉસ મોટું બધું બનાવેલું છે, પીવીસીના પાઇપમાંથી જોઈ શકો છો। તો મિત્રો પાછા વાડી આવી ગયા છીએ। વાડી આપણે અત્યારે સમજો ને એટલે 5:15 જેવું થયું છે। 5:15 વાગી ગયા, 5:30 વાગે એટલે આપણે ગા દોવાની હોય, ડેલીનો ટાઈમ છે ગા દોવાનો 5:30 વાગ્યાનો। તો અત્યારે વાહિદું કરી નાખી, જોઈ લ્યો તમે, વાહિદું કરવાનું છે। વાહિદું ને એવું કરી નાખીએ એટલે પછી ગા દોઈ લેવી, ગા દોઈને પછી ઘરે ભાગી જાય।